સુરતમાં યુદ્ધની અસરોથી રાંધણવાયુની ભારે અછત। મોટા વરાછામાં દૂધ માવા વિક્રેતાઓએ બળી ગયેલા નકામા તેલથી ભઠ્ઠીઓ શરૂ કરી વિકલ્પ શોધ્યો। વૈશ્વિક સ્તરે ચાલી રહેલા યુદ્ધની ગંભીર અસરો હવે સુરત મહાનગરના સ્થાનિક વેપાર ઉદ્યોગો પર સ્પષ્ટપણે વર્તાઈ રહી છે। શહેરમાં રાંધણવાયુના બાટલાઓની ભારે અછત સર્જાતા વ્યાવસાયિકો વિશેષ કરી અને દૂધ અને માવાનું ઉત્પાદન કરતા વેપારીઓની આર્થિક સ્થિતિ અત્યંત કફોડી બની છે। આ કપરા સમયમાં ઈંધણની વિકટ સમસ્યાને પહોંચી વળવા માટે સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલ એક દૂધ અને માવા ઉત્પાદક કેન્દ્ર દ્વારા એક નવતર અને નોંધનીય પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે। રાંધણવાયુ ઉપલબ્ધ ન હોવાને કારણે વ્યવસાય સંપૂર્ણપણે ઠપ થઈ જવાની ભીતિ વચ્ચે આ કેન્દ્રના સંચાલકોએ બળી ગયેલા વેસ્ટ ઓઇલ બળતણ તરીકે ઉપયોગ કરી પોતાની ભઠ્ઠીઓ પુનઃ કાર્યરત કરી છે। મીઠાઈ અને માવાના વિક્રેતાઓ માટે ઈંધણનો આ વૈકલ્પિક સ્ત્રોત હાલના સમયમાં આશીર્વાદરૂપ સાબિત થયો છે। બીજી તરફ યુદ્ધજન્ય પરિસ્થિતિ અને બળતણની ભારે અછતને પગલે વેપાર ઘટતા સ્થાનિક રોજગાર પર મોટી અસર પડી છે, જેના પરિણામે અનેક શ્રમિકો અને કામદારોએ પોતાના માદરે વતન તરફ હિજરત કરવાનું શરૂ કરી દીધું છે। મોટા વરાછાના વેપારીઓનો બળતણ અંગેનો આ નવતર પ્રયોગ સફળ રહેતા તેમણે આર્થિક સંકટનો સામનો કરી રહેલા અન્ય વ્યાવસાયિકોને પણ અટક્યા વિના આ વૈકલ્પિક પદ્ધતિ અપનાવવાની સલાહ આપી છે। તેઓનું માનવું છે કે આ પ્રકારના સમય સૂચક પ્રયોગો થકી જ પ્રવર્તમાન કટોકટીના સમયમાં સ્થાનિક રોજગાર અને વેપારને ટકાવી શકાશે। વિપરીત સંજોગોમાં સુરતના વેપારીઓએ દાખવેલી આ કોઠાસૂઝ આપત્તિને અવસરમાં બદલવાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે। નવનીતભાઈ, કેવા પ્રકારની અસર જોવા મળી છે ને આજે તમે કેવો અદ્યતન ઉપયોગ કરી રહ્યા છો? અત્યારે ગેસ અવેલેબલ નથી, તો ગેસના અવેજીમાં અમે એવું કરી રહ્યા છીએ કે ભાઈ એક બળી ગયેલા ઓઇલનો ઉપયોગ કરી અને એક આપણે ભઠ્ઠી બનાવીએ કે જેમાં આપણે ગેસની જગ્યાએ બળી ગયેલા ઓઇલનો ઉપયોગ કરી શકીએ અને કોસ્ટ આપણે નીચે શકીએ। કઈ રીતે ઉપયોગ કરી રહ્યા છો અને તમે શેના વ્યવસાય સાથે જોડાયેલા છો? અમે ડેરી ઉદ્યોગ સાથે જોડાયેલા છીએ અને દેશી જુગાડથી અમે આ એક ખગડી ચાલુ કરવા જઈ રહ્યા છીએ કે જેમાં લોજિક એટલું બધું છે નહીં, પણ માઇન્ડનું લોજિક ચલાવીને અમે ગેસનો અવેજીમાં આનો ઉપયોગ કરી શકીએ એવો અમે આઈડિયા કર્યો છે। શું લાગી રહ્યું છે જે રીતે અસર પડી રહી છે, કેવો ધંધા ઉપર ઇફેક્ટ? ધંધા પર અત્યારે ઇફેક્ટ તો બહુ છે, જો જેમ બને એમ જલ્દીથી આ એક રિકવરી થાય અને બધાના ધંધા એક સ્ટેબલ થાય એવી અમને પણ આશા છે। દર્શનકુમાર સંપકભાઈ નાકરાણી। દર્શનભાઈ, શું માનવું છે જે રીતે યુદ્ધની પરિસ્થિતિ ચાલી રહી છે, ગેસની તંગી છે, કેવા પ્રકારનો ઉપયોગ કરી રહ્યા છો? શું કેવું છે, કેવા પ્રકારનો ધંધો ચાલી રહ્યો છે? ધંધામાં અત્યારે 25 થી 30% ગેસના કારણે ડાઉનફોલ છે, જેના અમે અવનવા પ્રયોગો કરી અને ઉકેલ લાવવાના પ્રયત્નો કરી રહ્યા છીએ। કેવા પ્રકારનો ઉપયોગ કરવામાં આવી રહ્યો? અત્યારે બળી ગયેલા ઓઇલમાંથી અને પ્લસ કે ડીઝલ અથવા કેરોસીન, પેટ્રોલ કોઈપણ જાતનું ઈંધણમાંથી જે અમારા સગડા ચાલતા હતા ગેસથી એને અમે ઉપયોગ કરી અને ફરીથી ચાલુ કરવા માંગીએ છીએ। યુદ્ધની અસર કેવી જોવા મળી રહી? યુદ્ધની અસર ધંધા પર કમસે કમ અમારા ધંધા પ્રમાણે ગણો તો 25 થી 30% ડાઉનફોલ છે। જનરલ બીજા ધંધાની તો અમારા કરતાં પણ વધારે ખરાબ હાલત છે।